નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપનું સ્વાગત છે। ધોરણ 9 ની અંદર આપણે હિન્દી વિષયમાં મહાકવિ કાલિદાસ વિશે ભાગ બીજો અભ્યાસ કરવાનો છે। ગયા ક્લાસમાં આપણે જોયું કે વિદ્યોત્તમા જે છે એકદમ ગુણી, સંસ્કારી અને વિદ્વાન હતી અને એ રાજકુમારી સાથે શાસ્ત્રાર્થ જે કરે, તેના જે પિતા હતા એને કીધું હતું કે જે મારી પુત્રી જે છે એની સાથે વિવાહ એટલે થશે જે એની સાથે શાસ્ત્રાર્થ ચર્ચા થશે, જે શાસ્ત્રોને લગતી જે ચર્ચા છે એ કરશે, એની સાથે એના વિવાહ થશે। આવી રીતે બધા પંડિતો જે છે એ તો એક પછી એક આવ્યા, પણ એક પછી એક તેમાં તે ખરા ઉતરા નહીં। બધા પંડિતો જે છે એની ઈર્ષા કરતા હતા અને એની ઈર્ષા કરતા હતા એટલા માટે તેને ઉપાય સોચ્યો, વિચાર કર્યો કે આપણે આને એક મૂર્ખ વ્યક્તિ જે છે એની સાથે પરણાવી દેવામાં આવે અને એ મૂર્ખ વ્યક્તિ જે છે એને એક ગોતી લાવ્યા અને એ મૂર્ખ વ્યક્તિ જોયું ત્યારે એ જે ડાળી પર બેઠો એ ડાળી પર કાપતો, એ મૂર્ખ વ્યક્તિ જે છે એને ગોતીને લઈને આવ્યા। પછી તે કીધું કે આ એક શાસ્ત્રાર્થ છે, આ જે છે એ અમારા ગુરુદેવ છે અને આ જે ગુરુદેવ જે છે એ વિદ્યોત્તમા સાથે તે શાસ્ત્રાર્થ ચર્ચા કરશે કે ત્યાર પછી તે વિદ્યોત્તમા અને જે મૂર્ખ વ્યક્તિ જે છે કાલિદાસ એ બંને સામે બેઠા અને એને એટલું કીધું, પંડિતે એટલું કીધું કે આજે મૌન વ્રત છે અને મૌન વ્રતને કારણે સંકેતમાં તે તમારો ઉત્તર આપશે। ત્યારે વિદ્યોત્તમાએ કીધું કઈ વાંધો નહીં, કે સંકેતમાં ભલે ઉત્તર આપે। ત્યારે પછી તે સંકેતમાં ઉત્તર આપે છે, ત્યારથી હવે આગળ આપણે જોઈ લઈએ। હવે ભાગ આગળ, હવે શું કહે છે કે विद्योत्तमा जे है ये पंडितों का छल समझ नहीं पाई और शास्त्र के लिए तैयार हो गई। उसने युवक को एक उंगली दिखाई जिसका भाव था एक, ईश्वर एक है। और विद्योत्तमा उस मूर्ख युवक ने समझा कि मेरी एक आंख फोड़ डालना चाहती है। शू कीधु एने संकेत में कीधु, विद्योत्तमाए एम कीधु, विद्योत्तमाना मननी तो प्रश्न एम छे, विद्योत्तमाए खाली आम ज कह्युं एक, त्यारे ओला मूर्खने मननी अंदर एम छे मारी आंख फोड़वा मांगे छे के एम, ओली विद्योत्तमा एम कहे ईश्वर एक ज छे एम कहे छे, त्यारे पेलो जे छे एम समझ्यो मूर्ख युवक के मारी आंख फोड़वा मांगे छे। त्यार पछी ए कहे छे के उसने दो उंगली दिखाते हुए उसने उसकी दोनों आंखें फोड़ डालने का संकेत किया। उसकी दो उंगली दिखाई तो उसके दोनों आंखें फोड़ने का संकेत किया, पर पंडितों ने इसी संकेत का अर्थ विद्योत्तमा को समझाते हुए कहा, आपके प्रश्न के उत्तर में हमारे गुरुजी कहना चाहते ईश्वर और जीव दो एक है, ईश्वर और जीव दोनों एक है। क्या हुआ, तो उसने युवक को एक उंगली दिखाई जिसका भाव था कि एक ईश्वर एक ही है, पर युवक ने समझा कि यह मेरी आंखें फोड़ डालना चाहती है। तो उसने दो उंगली दिखाते हुए सामने હવે છે ને શું કીધું, તેને શું કીધું, સામેથી એક પ્રશ્ન આવ્યો, એક ઉંગળી બતાવીને પ્રશ્ન ઈશ્વર એક છે જે વિદ્યોત્તમાએ, પછી આએ સામે બે ઉંગળી બતાવી, બે આંગળી બતાવી ત્યારે એમ કીધું કે અમારા ગુરુજી એમ કહેવા માંગે છે ઈશ્વર અને જીવ બંને એક છે, પણ આ જે છે એમ કહેવા માંગુ છું તારી બે આંખ ફોડી નાખી છે, એમ યોગ એમ કહેવા માંગતો હતો। ત્યારે બીજા જે પંડિતોએ એને જવાબમાં કીધું કે ઈશ્વર અને જીવ બંને એક છે। શું કહે છે પી, और इस बार राजकुमारी विद्योत्तमा ने 5 उंगली दिखाकर 5 तत्वों का संकेत दिया है और उस मूर्ख ने क्या समझा कि वह मेरे मुंह पर तमाचा मारने का संकेत देती है। क्या कहती है, क्या करता है वो मूर्ख, समझ लेता है कि वो मूर्ख तमाचा मारना चाहती, मुझे ये लड़की तमाचा मारना चाहती है। तब उसने मुट्ठी बांधकर तमाचे का जवाब गुस्से से देना चाहते। वो मूर्ख जैसे एक गुस्से से मुक्का मारवानी बात करतो હતો, પણ પંડિતોને એને પ્રેમથી તેને વિદ્યોત્તમાને સમજાવ્યું। इसका अर्थ है कि आपने 5 उंगलियों से 5 तत्वों का संकेत दिया था, लेकिन हमारे गुरुजी कहना चाहते हैं कि 5 तत्वों मिलाने से ही सृष्टि का निर्माण होता है, अलग रहने में नहीं। 5 आंगળી છે अलग अलग છે, પણ એને મુઠ્ઠી બનાવી દઈએ તો એમને ભેગું થઈ જાય છે અને કહે છે કે અલગ અલગ તત્વોમાં રહેવા માંગતા નથી, એ મળીને ભેગા રહેવા માંગે છે।
इस तरह उपरोक्त शास्त्रार्थ में विद्युत्तमा ने उस मूर्ख युवक से अपनी हार मान ली और दोनों का विवाह धूमधाम से करवा दिया पंडितों ने। और ये दिन रात एक दिन की बात है, एक दिन की बात है। एक दिन की बात है। एक ऊंट की बोली सुनकर वह मूर्ख युवक अपना मौन व्रत भूलकर याकायक એટલે કે તરત બોલ ઉઠા બેઠા ઉષ્ટ્ર ઉષ્ટ્ર उष्ट्र ऊंट ऊंट एम केवा देखो उसको बोलते सुनकर विद्युत्तमा चौंक उठी, एकदम चौंकी गई। इन्हें बोले सामने उससे पता चला कि उसका पति तो कोई विद्वान नहीं है बल्कि बहुत बड़ा मूर्ख है। પછી એને ખબર પડી તેનો પતિ જે છે એ મોટો વિદ્વાન નથી, બહુ મોટો મૂર્ખ માણસ છે કે તો કે। અને पंडितों का छल की भरी बातों का अर्थ अब उसकी समझ में आया। पंडितों ये छल भरी की बात करी कि હવે સમજમાં એને લગ્ન થઈ ગયા પછી ખબર પડી ગઈ। विद्युत्तमा को तो बहुत मानसिक दुख पहुंचा, विद्युत्तमा को खूब दुख पहुंचा मानसिक। और उसने अपने महल में कालिदास के प्रवेश पर रोक लगा दी। જ્યારે એના મહેલમાં કાલિદાસને આવવાનું नहीं, रोक लगा दी એટલે ક્યારેય પણ એને મહેલમાં આવવાનું नहीं। और द्वार बंद कर दिया और द्वार જે છે દરવાજો છે એ બંધ કરી દીધો। અને कठोर उपासना से उसे मां काली का वरदान प्राप्त हुआ। देखिए, और कठोर उपासना के बजाय कालिदास के प्रवेश पर रोक लगा दिया और कठोर उपासना से उसे मां काली का वरदान प्राप्त हुआ और उससे काली का दास होने के कारण कालिदास नाम से प्रसिद्ध हुआ। कठोर उपासना ने करी, खूब तप કર્યું ત્યારે તે કાલિદાસ છે એ કાલીના નામ ઉપરથી કાલીનો દાસ હોવાથી તે કાલિદાસ નામ તેમનું પડ્યું। शीघ्र ही कालिदास सारी विद्याओं को सीखकर प्रवीण हो गए। तरह તે પછી તે કાલિદાસે એ ઘણી બધી વિધિ વિધાન જે છે એ કર્મકાંડ જે છે એ બધું શીખીને પ્રવીણ હોશિયાર થઈ ગયો, एकदम होशियार થઈ गयो। राजनीति, धर्मशास्त्र, साहित्य का अच्छा ज्ञान उसने प्राप्त कर लिया था और फिर से विद्युत्तमा के पास लौटे। फिर वो विद्युत्तमा के पास लौटे। क्या हुआ कि कठोर तपस्या करी, તેને કાલી માતાને વરદાન આપ્યું, કાલી માતાએ તેને વરદાન પ્રાપ્ત કરેલું હતું। ત્યાંથી કાલિદાસ કહેવાનો એને સારી સારી વિદ્યાઓમાં હોશિયાર થઈ ગયો। રાજનીતિ, ધર્મશાસ્ત્ર, સાહિત્ય ક્ષેત્રમાં ખૂબ જ હોશિયાર થયો અને ત્યાર પછી તે વિદ્યુત્તમા પાસે જાય છે। द्वार तब भी द्वार बंद हुई था। कवि ने अपने विद्वान होने के प्रमाण से संस्कृत में द्वार खोलने के लिए विद्युत्तमा से प्रार्थना की। अनावृत पाट द्वार देही एक कैसे के छे तो હવે કે द्वार खोल के अंदर से पटनी विद्युत्तमा से अस्ति कश्चिंद वाग विशेष के अस्ति कश्चिंद वाग विशेष હું કેમ द्वार ખોલી શકું કે અહીંયા કોઈ જગ્યા નથી કે તમારી કોઈ વિશેષતા શું છે તો હું દ્વાર ખોલું, તમારી કઈ વિશેષતા છે તો હું તમારું દ્વાર ખોલું કે। इस पर महाकवि कालिदास ने क्रमशः कुमार चंपो मेघदूत और रघुवंशम की रचना विद्युत्तमा को सुनाई। क्या શું કહ્યું? कुमार चंपो, मेघदूत અને રઘુવંશ ત્રણેય એમની કૃતિ જે છે કાલિદાસની એને ત્રણેયને સંભળાવી દીધી। અને विद्युत्तमा को जब उनके पंडित होने का विश्वास हो गया तो उसने द्वार खोलकर महाकवि का स्वागत किया। विद्युत्तमा ने खबर पड़ी कि आ विद्वान बनी गया है ત્યારે તેને द्वार खोल्यो, ત્યારે તેને दरवाजो खोल्यो महलનો। कालिदास को हर क्षेत्र का गहरा अनुभव है। कालिदास दरेक क्षेत्रનો दरेक प्रदेशનો તેને एकदम ઊંડો અભ્યાસ એમણે કરેલો હતો, અનુભવ પણ હતો। प्रकृति का जैसा वर्णन उनके साहित्य में मिलता है वैसा कहीं नहीं मिलता। प्रकृति में जो वर्णन से साहित्य में મળે છે वो क्या મળતું નથી। उनके प्रकृति के बिना मनुष्य जीवन अधूरा है। तेना प्रकृति वगर मनुष्य जीवन अधूरू। प्रकृति अपने फળ, ફૂલ, શાકભાજી બધું જ આપણને આપે છે, એના વગર મનુષ્યનું જીવન અધૂરું છે। એટલે कालिदास की उपमा विश्वविख्यात है, इसलिए कालिदास की उपमा है वो विश्वविख्यात है। उसकी तुलना कोई नहीं कर सकता, उसका कोई जोड़ नहीं है। चरित्र चित्रण में भी महाकवि कालिदास की तुलना ही नहीं की जा सकती। चरित्र चित्रण भी बहुत अच्छा उसका है, इसके चरित्र चित्रण में भी उसकी कोई तुलना कर सकते नहीं। संस्कृत साहित्य के महान विद्वान पंडित थे और उनकी कोई बराबरी कर सकते नहीं थे। उसके पात्र का व्यक्तित्व अपनापन लिए रहता है, हर बात की स्वाभाविकता से उपस्थित होते हैं।
कालिदास का अपने काव्य तथा नाटक के द्वारा बार बार यही चाहते हैं कि राजा प्रजा का शासक ही नहीं, उसका रक्षक और पिता भी है। कालिदास પોતાના નાટકની અંદર કે કાવ્યની અંદર એક કહે છે રાજા પોતાનો એ શાસક નથી, પણ રાજા પ્રજાનો શાસક નથી, પણ રાજા પ્રજાનો पिता છે અને પાલક છે અને રક્ષક છે। એ રક્ષક છે। उन दिनों समाज में नारियों का क्या स्थान था, क्या इस बात का पता भी हमें कालिदास की रचनाओं से मिलता है। उन समय में कालिदास की रचनाओं से पता चलता है कि नारियों का कितना स्थान था। नारियों का जो स्थान है वो कालिदास के समय से ही पता चलता है। और समाज में नारी को सम्मान व श्रद्धा की दृष्टि से देखा जाता था और उसे नृत्य, संगीत, चित्रकला आदि की शिक्षा दी जाती थी। समाज में नारीઓને તેને એક સન્માનથી જોવામાં આવતું હતું અને તે સમયે તેને સંગીતની, નૃત્યની, કલાની અને સાહિત્યની જે છે એ ચિત્રકલાની અને બધી જ શિક્ષા તેમને દેવામાં આવતી હતી। ત્યાર પછી કે महाकवि कालिदास के 7 प्रमुख ग्रंथ है। कितने? महाकवि कालिदास के 7 ग्रंथ। महाकवि कालिदास એને કેટલા ગ્રંથ છે? 7 પ્રકારના ગ્રંથો આવેલા છે। પહેલું જે છે એમાં જોઈએ ઋતુને લગતું સૌથી પહેલા जो ग्रंथ है उसका ऋतुसंहारम। ऋतुसंहार संस्कृत में दिया हुआ है। ऋतुसंहार। दूसरा यह एक उत्तम काव्य है। काव्य ये क्या है? काव्य। उसके बाद इसमें कालिदास ने अपनी सूक्ष्म दृष्टि का परिचय किया हुआ है, वृद्धों का वर्णन भी किया है, प्रकृति का वर्णन भी सुंदर से किया हुआ है। और उतना कालिदास के अन्य ग्रंथों में नहीं मिलता। और दूसरा ग्रंथ है और पहला नाटक। दूसरा ग्रंथ और पहला नाटक तो वो है मालविका अग्निमित्रम। मालविका अग्निमित्र जे नाटक છે। ग्रंथ बीजो અને સૌથી પહેલું નાટક એને રચના કરી। સૌથી પહેલી કવિતાની અંદર તો ઋતુસંહાર, નાટકમાં માલવિકા અગ્નિમિત્ર। ત્યાર પછી તેમણે બીજી કેટલીક રચનાઓ પણ કરેલી છે એ જોઈએ। આ અંક જે છે 5 અંકનું છે। તેમાં विदिशा के राजा अग्निमित्र और विदर्भ की राजकुमारी मालविका की प्रेम कहानी। क्या इस नाटक में क्या है? 5 अंक का नाटक। कितने अंक का? 5 अंक का नाटक। उसमें कौन सी बात की गई है? तो अग्निमित्र और मालविका की प्रेम कहानी। अग्निमित्र और मालविका प्रेम कहानी इस नाटक में है। अग्निमित्र और मालविका की प्रेम कहानी इस नाटक में दिया गया है। तीसरा ग्रंथ है विक्रमोर्वशीयम। कालिदास का दूसरा नाटक है, उसका दूसरा भी नाटक है। तीसरा ग्रंथ दूसरा नाटक विक्रमोर्वशीयम ए कालिदास નું જે છે એ જ નાટક છે। એ શું છે? નાટક। એ કાલિદાસ નાટક છે। એમાં રાજા વિક્રમની વાત કરવામાં આવી છે, જેમાં 5 અંકનું નાટક છે। महाराजा पुरुरवा और उर्वशी की प्रेम कथा है। कौन सी? विक्रमोर्वशी नाटक में 5 अंक है, उसके भी 5 अंक है। उसमें राजा पुरुरवा और उर्वशी की प्रेम कहानी है। विक्रमोर्वशीय नाटक के अंदर राजा पुरुरवा और उर्वशी की प्रेम कहानी है। कुमार संभव उसका काव्य है। उसमें शिव पार्वती के विवाह और कार्तिकेय के जन्म तक की बात है। कुमार संभव
चौथा है रचना कुमार संभव, कुमार संभव, जो उसमें पार्वती के विवाह से कार्तिकेय का जो जन्म है, कार्तिकेय का जन्म तक की कथा है। तो हम देख सकते हैं कि कुमार संभव जो है शिव पार्वती के विवाह से लेकर कार्तिकेय के जन्म तक की कथा उसमें दी गई है। तो पहला अंक ऋतुसंहार, दूसरा नाटक है मालविकाग्निमित्रम, तीसरा नाटक है विक्रमोर्वशीय, चौथा है वो काव्य है कुमार संभव काव्य, चौथा। पांचवा है, देखते हैं हम आगे, पांचवा हम देखते हैं कि इसमें शिव पार्वती के विवाह से लेकर कुमार कार्तिकेय का जन्म और उसके द्वारा तारकासुर के वध की कथा है। तारकासुरનો વધ તેમાં જોવા મળે છે। તેમાં કુમાર સંભવમાં શિવ પાર્વતીનો વિવાહ થાય છે અને શિવ પાર્વતીનો વિવાહ પછી કાર્તિકેયનો જન્મ થાય છે। જન્મ થયા પછી તેમાં તારકાસુર જે છે એ બધાને પીડિત કરતો દરેક પ્રજાને, એટલે તે કાર્તિકેય તારકાસુરનો વધ કર્યો, તેની કથા કુમાર સંભવમાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ મેઘદૂત, કાલિદાસ का पांचवा ग्रंथ है, खंड काव्य है मेघदूत। तो मेघदूत जे छे ए आपणे જોઈએ। तो मेघदूत जे छे ए मेघदूत जे खंड काव्य छे, जेमा मेघदूत खंड काव्य छे, पांचवो ग्रंथ छे खंड काव्य। इसके शुरू में कालिदास ने बादल को दूत बनाकर कुबेर की नगरी अलकापुरी तक का मार्ग बताया गया है। अलकापुरी એટલે સ્વર્ગ નગરી, अलकापुरी નો અર્થ શું થાય છે? સ્વર્ગ નગરી। અને સ્વર્ગની વાત કરવામાં આવી છે, તેમાં કુબેરની નગરી અને સ્વર્ગની વાત કરવામાં આવેલી છે। જેમાં મેઘદૂત એટલે કે મેઘને પોતાને દૂત બનાવે છે અને કુબેરની નગરીમાં મોકલે છે। તેમાં કુબેર નગરીને अलकापुरी સુધી પહોંચવા માર્ગ बतावे છે। इसके उत्तरार्ध में यक्ष ने अपनी वीरहिणी प्रिया को पहचानने के उपाय में मेघ को बताया है और अपना संदेश दिया हुआ है। इस काव्य में वर्षा काल और वीर का वर्णन खूब दिखा रहा है। इसमें वर्षा काल, मेघदूत काव्य में वर्षा काल और मिलन वीर की बात की गई हुई है। और इसमें भारत की भूगोल की भी अच्छी जानकारी दी, भारत के भूगोल की अच्छी जानकारी मेघदूत काव्य में खंड काव्य में दी गई हुई है। उसके बाद प्रसिद्ध महाकाव्य रघुवंश, प्रसिद्ध महाकाव्य रघुवंश है। रघुवंश जो महाकाव्य है, महाकाव्य की रचना में इसमें की गई है रघुवंश महाकाव्य, जो श्री रामचंद्र भगवान की बात की गई है। कवि कालिदास ने रघुवंश की कथा कहने की से पहले ही कह दिया कि कहाँ तो सूर्य से उत्पन्न हुआ यह वंश, कहाँ मोटी बुद्धि वाला के। मैं इनको से बनी छोटी सी नाव लेकर पार समुद्र को पार करने की बात सोच रहा हूँ। सूर्यवंश के राजा दिलीप से लेकर कुश और उनकी उत्तराधिकारियों तक की कथा इसमें है। सूर्यवंश के जो राजा है, सूर्यवंश के जो राजा है, राजा दिलीप से शुरू हुई है। सूर्यवंश के राजा है वो दिलीप से कुश तक की कहानी, कुश भगवान राम का जो पुत्र है लव-कुश, उसकी कहानी, कुश तक की कथा इसमें नियुक्ति गई हुई है। ये पहला है, ये दूसरा है, ये तीसरा है, ये चौथा है, ये पांचवा है और ये छठा है। सातवीं की जगह हम नीचे कर देते हैं। और देखिए, और अंत में ये भी कहा गया है महाकवि कालिदास का सातवां और सर्वश्रेष्ठ वो है अभिज्ञान शाकुंतलम। सातवां जो है
उस 7वें के बारे में अभ्यास करेंगे। 7वां है अभिज्ञान शाकुंतलम। शाकुंतलम उसमें क्या है कि यह तीसरा नाटक है। कौन सा है? ये नाटक है। नाटक कौन सा? तीसरा नाटक रचा हुआ है अभिज्ञान शाकुंतलम। तो देखिए यहाँ हमने अभिज्ञान शाकुंतलम में क्या बात की? और शाकुंतल जो है राजा दुष्यंत और राजकुमारी शकुंतला की बात इसमें की गई है। जो आपने 8वीं कक्षा में भरत नाम का जो पाठ जो पढ़ा होगा आपने, तो तभी आपको पता चलेगा कि राजा दुष्यंत और शकुंतला का पुत्र का नाम भरत है। उसके बारे में अभ्यास की गई है। ये कितने अंक का नाटक है? 7 अंक का नाटक। कितने अंक का? 7 अंक का नाटक है। 7 अंक का नाटक है। ये यहां दी गई हुई है कि महाकवि ने इस नाटक में राजा दुष्यंत और शकुंतला की कथा कही है। इस तरह महाकवि कालिदास आज भी हमारे संस्कृत साहित्य में अमर है। उनकी रचनाओं में तत्कालीन साहित्य, शासन और राजनीति, समाज और जन विश्वास, भूगोल, ललित कला, स्थापत्य आदि की झलक मिलती है। तेना समयની અંદર તે બધી રાજનીતિ, ભૂગોળ, પછી જન વિશ્વાસ, માણસનો વિશ્વાસ, સમાજ વ્યવસ્થા, લલિત કલાઓ, અલગ અલગ પ્રકારનું સ્થાપત્ય પણ તેના સમયની અંદર જોવા મળે છે। તો અહીંયા જે છે કાલિદાસનું જે મહાન જે નાટક જે છે એ 3 પ્રકારના નાટક છે। એક બાલ્મિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાન શાકુંતલમ આ નાટક છે। ત્યારે ઋતુ સંહારમાં અલગ અલગ ઋતુઓનું વર્ણન કરવામાં આવેલું છે। એ કાવ્ય છે। ત્યાર પછી કુમાર સંભવ જે છે એ શિવ અને પાર્વતીના વિવાહથી માંડીને કાર્તિકેયના જન્મ સુધીની વાત અને એ પછી કાર્તિકેય તારકાસુરનો વધ કેવી રીતે કરે છે તેની વાત કરવામાં આવી છે। ત્યાર પછી આની અંદર જે મેઘદૂત જે છે મેઘદૂતમાં ખંડકાવ્ય જે છે એ ખંડકાવ્યમાં મેઘને પોતાને એક દૂત બનાવી સ્વર્ગનું અલકાપુરીનું જેમાં વર્ણન કરવામાં આવ્યું છે। અલકાપુરીનો માર્ગ કેવી રીતે હોય, સ્વર્ગનો માર્ગ કેવી રીતે હોય તેનું વર્ણન કરવામાં આવ્યું છે। ત્યાર પછી રઘુવંશ જે છે એ રઘુવંશ એક મહાકાવ્ય છે। એ મહાકાવ્ય રામાયણના પાત્ર જે છે દિલીપ રાજાથી માંડીને કુશ સુધીના એટલે કે લવ કુશ સુધીના દરેક પાત્રની કથા એ કરવામાં આવી છે। રામાયણના દરેક પાત્ર સૂર્યવંશી રાજા દિલીપ રાજા જે છે સૂર્યવંશી રાજા જે છે એની કથા અહીંયા વાત કરવામાં આવી છે। ત્યાર પછી તમે જોશો તો આ અભિજ્ઞાન શાકુંતલમ જે તમને હમણાં કીધું કે 7 અંકનું નાટક છે અને એ નાટકમાં શકુંતલા અને રાજા દુષ્યંતની વાત કરવામાં આવી છે। તો અહીંયા જે છે તમારે આ જે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય તમને કે કાલિદાસે રચેલી કૃતિઓના નામ લખો। મોસ્ટ આઈએમપી પ્રશ્ન કાલિદાસે રચેલી કૃતિઓના નામ લખો। તો એ પણ તમે કૃતિઓના નામ લખવાના છે। એમ પણ પૂછે કાલિદાસે કેટલા નાટકોની રચના કરી છે એ પણ તમારે પાકું કરવાનું છે। મેં આવી રીતે તમારે આ પાકું કરવાનું રહેશે અને તમારો જે હોમવર્ક જે છે એ તમે નોંધી લો। આજનું જે હોમવર્ક છે એ જોઈ લો। આજનું હોમવર્ક છે શબ્દાર્થ પ્રશ્ન નંબર અભ્યાસ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર પહેલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર પહેલો, બીજો અને ત્રીજો। પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, 4 એટલે સંપૂર્ણ સ્વાધ્યાય તમારે કરવાનું રહેશે। તો આજનો અહીંયા જે ટાસ્ક છે પૂર્ણ કરીએ। ધન્યવાદ, આભાર।